નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે. ત્યારે આ મારી પાછળ જોઈ શકો છો, આ વૃક્ષને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવ્યું છે. આ લીલા પિંજરા સાથે વૃક્ષારોપણ થયું છે, ખૂબ સારી રીતે ઉછરી ગયું છે. આપણે જોઈ શકો છો, પક્ષી પણ માળો કરવાની તૈયારી કરી દીધી છે. આ વૃક્ષના પિંજરાની અંદર પક્ષી માળો કરવા લાગ્યું છે. આ સૂક્ષ્મ જીવજંતુ માટે, પક્ષીઓ માટે ઉપયોગી વૃક્ષ આ હાલતમાં ઉછરી રહ્યું છે. ત્યારે અહીં આ વિડીયો જોનારા દરેક વ્યક્તિને વિનંતી છે કે આપ આ વૃક્ષને ઓળખી બતાવો. આ વૃક્ષ કયું છે, આ વૃક્ષનું નામ શું છે, એ વૃક્ષનું નામ તમે કોમેન્ટ કરશો. એ કોમેન્ટ ઉપર સૌથી વધુ લાઈક આવશે, સાચી કોમેન્ટ ઉપર આ વૃક્ષનું સાચું નામ જે ફોલોવર બતાવશે, જે કોમેન્ટ કરશે, અને જેમની કોમેન્ટ ઉપર સૌથી વધુ લાઈક આવશે એ ફોલોવરના નામથી પણ આવા એક બહુ વર્ષે વૃક્ષનું વાવેતર કરી અને આપણે અર્પણ કરશું. આપણા નામની નેમ પ્લેટ આ રીતે વૃક્ષના પિંજરા ઉપર લગાવી અને તમને ફોટો અને ગૂગલ લોકેશન અમે વોટ્સઅપમાં મોકલીશું. વધુમાં વધુ ફોલોવર સુધી આ વિડીયો પહોંચે, વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચે, શેર કરી, લાઇક કરી, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ વૃક્ષ શાનું છે, આ વૃક્ષ કયું છે એ તમારે કોમેન્ટ કરી અને બતાવવાનું છે. જે કોમેન્ટ ઉપર સૌથી વધુ લાઇક હશે એ ફોલોવરના નામે અમે એક વૃક્ષારોપણ કરશું. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ. શેર કરજો, લાઇક, ફોલો, કોમેન્ટ. થેન્ક યુ.